અમરેલી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન અમર ડેરી ખાતે GCMMF અમૂલના ચેરમેન અશોકભાઈ ચૌધરીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં અમૂલના વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા તેમજ ઇફકો અને NCUIના ચેરમેન દિલીપભાઈ સંઘાણી વિશેષ માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનો મુખ્ય હેતુ અમર ડેરીના વર્તમાન પ્રોજેક્ટોની સમીક્ષા અને ભવિષ્યની વિસ્તરણ યોજનાઓ પર દિશાદર્શક ચર્ચા કરવાનો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ અમર ડેરીના વિવિધ પ્રકલ્પો જેવા કે મધુછેર કેન્દ્ર, ETVF લેબોરેટરી અને ગીર ગાય સંવર્ધન કેન્દ્રની મુલાકાત લીધી હતી। પશુપાલકોના હિતમાં અને પશુ સંવર્ધન ક્ષેત્રે કરવામાં આવતી વૈજ્ઞાનિક કામગીરીને સૌએ મુક્ત કંઠે બિરદાવી હતી। આ બેઠકમાં રાજકોટ દૂધ સંઘના MD, અમૂલ ફેટ ડેરીના જનરલ મેનેજર બયાતીજી તેમજ અમર ડેરીના MD ડોક્ટર RS પટેલ સહિત નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા હતા। સહકારી માળખાને વધુ મજબૂત બનાવી અમરેલી જિલ્લાને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાની પ્રતિબદ્ધતા આ બેઠકમાં વ્યક્ત કરવામાં આવી હતી।